તો આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આણંદના ભાજપ ઉમેદવાર આજે ફોર્મ ભરશે। મિતેશ પટેલ પોતાના ઘરે ઈષ્ટદેવની પૂજા કરી। પૂજા બાદ માતા પિતાના પણ તેઓએ આશીર્વાદ લીધા। મિતેશ પટેલ વાસદથી આણંદ પહોંચશે। આણંદ અંબાજી મંદિરમાં દર્શન કરશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ખાસ ઉપસ્થિત। જિલ્લાના 5 ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે। તો સમાચાર સામે આવી રહ્યા છે। આણંદ ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરશે। મિતેશ પટેલ પોતાના ઘરે ઈષ્ટદેવની પૂજા અર્ચના કરી અને તેમના આશીર્વાદ મેળવ્યા અને જે બાદ પૂજા બાદ માતા પિતાના પણ આશીર્વાદ લીધા। મિતેશ પટેલ વાસદથી પહોંચશે આણંદ અંબાજી મંદિરમાં તેઓ દર્શન કરશે। આશીર્વાદ મેળવશે માતાજીના। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ રીતે ઉપસ્થિત રહેશે। જિલ્લાના 5 ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે। મિતેશ પટેલ રેલી યોજી પહોંચશે કલેક્ટર કચેરી ખાતે। તો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। કલેક્ટર કચેરી ખાતે પહોંચશે, જે બાદ પૂજા બાદ માતા પિતાના પણ તેઓએ આશીર્વાદ મેળવ્યા। ઈષ્ટદેવની પૂજા કરી, અર્ચના કરી અને આશીર્વાદ લીધા છે। મિતેશ પટેલ વાસદથી પહોંચશે આણંદ અંબાજી મંદિરમાં દર્શન કરશે, આશીર્વાદ મેળવશે અને જે બાદ શુભ મુહૂર્ત વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। તો આણંદ ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરશે। મિતેશ પટેલ પોતાના ઘરે ઈષ્ટદેવની પણ પૂજા કરી। પૂજા બાદ માતા પિતાના પણ આશીર્વાદ લીધા। મિતેશ પટેલ વાસદથી આણંદ પહોંચશે। આણંદ અંબાજી મંદિરમાં દર્શન કરશે અને જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે।